છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી જય હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહીનું અજ્ઞતે બન્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ દાખને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય. જય સચ્ચિદાનંદ.
આ પદ મનના ઉપર છે. મન કે મનમાં કોઈને માટે યાદગીરી સ્વરૂપે એ આવે તો ત્યાં કંઈક છે. એટલે એનું પ્રમાણ આપતા કીધું કે એ ચોખ્ખું કરવાનું બાકી છે. હસમુખાનંદજી, આ પ્રકાશ પાડવા છે. એટલે કે મનની અંદર કઈ પણ સ્મૃતિપટ પર આવે છે તો સમજવાનું કે હજુ એનો હિસાબ હજુ બાકી છે. કઈ પણ ફરિયાદ અંદર બાકી રહી ગઈ છે તો એ સમજો. તમારી જે કઈ પણ હોય ફરિયાદ, થોડી સ્લાઇડ નીચે રાખજો. એ રકમો આવે ફરી ફરી યાદ. તો કે જે ફરી યાદ આવે, જે વસ્તુ આપણને, કોઈ આપણને દુઃખ આપેલું હોય કે કોઈ જોડે આપણે હિસાબ કંઈક લેવાનો બાકી હોય, જે કઈ પણ વસ્તુઓ સવારથી સાંજ સુધીના આપણે વ્યવહારની અંદર જોઈએ છે તો એવી કેટલી બધી વસ્તુઓ હોય છે કે જે આપણને વારે ઘડી યાદ આવતી હોય છે. સમજાય ને? તો કે જે કઈ પણ વસ્તુ યાદ આવે છે તમારી હોય જ્યાં ફરિયાદ, એ રકમો આવે ફરી યાદ. તો કે ફરી યાદ સમજવાનું કે આની અંદર કઈક હિસાબ બાકી છે. તો કે કઈ હિસાબ બાકી છે તો કરવાનું શું? તો કે એ હિસાબ ચૂકતે કરો. હવે શું કે છે? ચૂકતે કરો. કોઈ આપણું અપમાન કર્યું હોય અને આપણે હજુ એને માફ ના કર્યો હોય તો સમજવાનું કે હિસાબ હજુ બાકી છે. તો એને તરત જ આપણે શું કરવાનું? ભાઈ આપેલું તે મારું પાછું આવ્યું છે તો હું જમા કરી લઉં. કે સમજે ને? હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિપટ આવાસ, રકમોમાં શુદ્ધ આત્મા પ્રતિક્રમણથી અવસ્થાનો નાશ. તો કે દરેકે દરેક અવસ્થાનો, એક વસ્તુનો એક રકમમાં શુદ્ધ આત્મા જે પ્રતિક્રમણથી અવસ્થાનો નાશ. તો કે દરેકે દરેક વસ્તુઓનું પ્રતિક્રમણથી, કે દાદા ભગવાન આ મારાથી આવી ભૂલ થઈ ગઈ તો મને ક્ષમા કરો. તો કે પ્રતિક્રમણથી સાફ કરીશું તો કે અવસ્થાનો નાશ થશે. નહીંતર એ વારે ઘડીએ પાછું એનું એ જ ચક્રામણ રિપીટ થયા જ કરશે, રિપીટ થયા જ કરશે, રિપીટ થયા જ કરશે. હવે જો આપણે છૂટવું હોય તો કે એના પ્રતિક્રમણથી જે વસ્તુ આપણને યાદ આવે છે એ બધું જ પ્રતિક્રમણ કરી સાફ કરતા જાઓ. સમજાય ને? લોકોને તો બહુ લાંબુ યાદ નહીં આવતું હોય. અમુકને તો એટલું બધું યાદ હોય ને, જૂનું વર્ષો જૂનું હોય તો હજુ પણ યાદ રહે છે. તો એ સમજવાનું કે એ ભાગ હજુ સાફ કરવાનો બાકી છે હજુ. સમજાય? અને એ કર્યા હોય, સાફ કર્યા સિવાય છૂટાય એવું છે નહીં. મતલબ જે અવસ્થાઓ, જે પણ અવસ્થાની અંદર આપણે કોઈની ભૂલ જોયેલી છે તે કે દરેકે દરેક વસ્તુઓ સાફ કરવાની બાકી રહેશે અને એ પ્રતિક્રમણથી ચોખ્ખું થાય એવું છે. પછી આગળ લખે મનોગ્રંથિથી જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ. જે સમજો અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી. ખબર? મનોગ્રંથિ જે ફૂટે છે એ બહિલા એવિડન્સોથી, કે મનની અંદર જે પણ કઈ ગાંઠો ફૂટે છે એ બહારના સંજોગો ભેગા થવાથી એ અંદર ગાંઠ ફૂટે. સમજાય ને? સામાન્ય રીતે આપણે અત્યારે બેઠા હોય તો આપણને કશો વિચાર ના આવે. જેવું વિધિ પતાઈને ઉભા થઈશું એવી કેટલી અંદર ગાંઠો ફૂટશે. ચલો આ કરીએ, ચલો આ કરીએ. એટલે કે આ મન આપણું એ રીતનું છે કે જેવો બહારનો એવિડન્સ ભેગો થાય એ પ્રમાણે બધી જ અવસ્થાની અંદર જે પડેલી ગાંઠો અંદર ફૂટતી હોય છે. સમજો? સમજાય ને? એટલે અહિતકારી છે દુર્બુદ્ધિ સમજે જ્ઞાનથી શોધી. અત્યારની આપણી જે બુદ્ધિ છે એ કે વિપરીત બુદ્ધિ છે, સવળી બુદ્ધિ નથી. સારા કાળની અંદર બધી સવળી બુદ્ધિ હતી, પરંતુ અત્યારે આપણી જે કંઈ પણ બુદ્ધિ છે અહિતકારી, પોતાનું પણ અહિત કરે અને સામેવાળાનું પણ અહિત કરે એવી આપણી આ બુદ્ધિ છે. એ જ્ઞાનથી આપણે જોવાનું છે કે આવી કેવી વિપરીત બુદ્ધિ આપણે લઈને આવેલા છે. મુદ્દે સવારથી સાંજ સુધી જે પણ રકમો આપણને યાદ આવે છે એ બધી રકમોનું આપણે પ્રતિક્રમણ કરે. કારણ કે કઈક હિસાબ બાકી છે. અત્યારે ભલે દેખાતો નથી, સામે કશું દેખાતું નથી, પણ કઈક હિસાબ બાકી છે એ કરી અને હિસાબ ચૂકતે કરવો છે. ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. એ ભાવમાં આપણે રહીશું તો ધીરે ધીરે કરી અને આ બધું ચોખ્ખું થતું જશે. સમજાય ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં જે અમુક જે વાત આવે છે કે
કોઈના માટે આપણું મન ઊભું થાય એ ત્યાં લાલ બત્તી જોખમ સમજવાનું છે અને એ બતાડે છે. એટલે આ પૂતગલને નોર્મલ સહજ પરફેક્ટ કરવાનું છે. એ સહજ પૂતગલનું માપ શું છે? કોઈ પણ વસ્તુ સામે આવે તો એમના માટે વિચાર ના આવે,